11th સાયન્સ મેથેમેટિક્સના વિડિયો લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. અગાઉના વિડિયો લેક્ચરની આપણે સ્વાધ્યાય 3.1 ના 3 દાખલા સુધીની ચર્ચા કરેલી છે. એની અંદર આપણે જોયું હતું કે ભાઈ અંશ માપને સંગત રેડિયન માપ કઈ રીતે શોધવું અથવા તો રેડિયન માપને સંગત અંશ માપ કઈ રીતે શોધવું એની આપણે ચર્ચા કરેલી છે. આજે એ વિડિયો લેક્ચરને કન્ટિન્યુ કરશું અને દાખલા 4 થી આગળના બધા જોશું. તો જો દાખલા નંબર 4 ની અંદર શું પૂછેલું છે તો કે 100 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળના ચાપની લંબાઈ 22 સેન્ટીમીટર હોય તો તેને કેન્દ્ર આગળ બનાવેલા ખૂણાનું અંશ માપ શોધો. શું શોધવાનું છે? આપણે અંશ માપ શોધવાનું છે. તો જ્યારે મેં બેઝિકની ચર્ચા કરેલી હતી ત્યારે એક ટોપિક ત્યાં બાકી રાખેલો હતો કે જ્યારે આ દાખલાની અંદર આપણે એ ટોપિકની જરૂર છે તો એ ટોપિકને સમજીશું એટલે લગભગ તમને દાખલો 50% તો આવડી જ જશે. ઓકે, ચલો એ સમજીએ. જો અહીંયા હું સમજાવું છું કે આપણી પાસે ધારો કે એકમ ત્રિજ્યાવાળો કોઈ એક વર્તુળ છે. આ એક શું છે? વર્તુળ છે કે જેની ત્રિજ્યા 1 એકમ છે. શું છે? 1 એકમ છે. પછી એકમ તરીકે કોઈ પણ હોઈ શકે, બરાબર? એકમ તરીકે કોઈ પણ હોઈ શકે. એકમ તરીકે સેન્ટીમીટર પણ હોઈ શકે, મીટર પણ હોઈ શકે, બરાબર? કોઈ પણ હોઈ શકે. તો આપણે એક એકમ વાળું એક વર્તુળ લઈ લીધું છે કે જો એ વર્તુળની જે ચાપ અને આપણે શું બોલીએ છીએ ચાપ, એનું માપ પણ જો 1 એકમ હોય, બરાબર? અહીંયા સુધીની ચાપ છે ધારો કે અને અહીંયા જોડી દેશું આપણે, એટલે આ પણ શું હોય? 1 એકમ જ હોય. ખ્યાલ આવે છે કે જો 1 એકમ ત્રિજ્યા વાળું મેં વર્તુળ લીધું છે અને એની ચાપની લંબાઈ આ ચાપ છે, એ ચાપની લંબાઈ પણ ધારો કે 1 જ એકમ હોય. જો એટલો ભાગ પણ 1 એકમ જ હોય તો ત્યારે કેન્દ્ર આગળ જે ખૂણો બનાવે છે એ 1 રેડિયન નો હોય. કેટલો હોય? 1 રેડિયન હોય. ખ્યાલ આવે? તો તેને કેન્દ્ર આગળ બનાવેલો ખૂણો જે છે એ 1 રેડિયન નો હોય. ખ્યાલ આવ્યો? ધારો કે બીજું એક ઉદાહરણ, ધારો કે આપણી પાસે એક વર્તુળ છે કે જેની ત્રિજ્યા 1 એકમ છે. 1 એકમ ત્રિજ્યા વાળો એક વર્તુળ લીધો છે મેં આ રીતે, બરાબર? એ વર્તુળથી ચાપની લંબાઈ ધારો કે હું બીજી લઉં છું. ચાપની લંબાઈ ધારો કે 5 લઉં છું, 5 એકમ લઉં છું, બરાબર? ચાપની લંબાઈ આપણે કેટલી લીધી છે? 5 એકમ લીધી છે અને ધારો કે એટલી મોટી થોડી હોય, બરાબર? અને આ જે બિંદુને જોડી દઈએ, આ બિંદુને અહીંયાથી અહીંયા જોડી દઈશું આપણે, તો આ જે જોડો છો તમે એ પણ શું છે? 1 એકમ જ હશે. કેટલા એકમ? 1 જ હશે. કારણ કે 1 એકમમાં ત્રિજ્યા વાળો વર્તુળ દોર્યો છે, એનો મતલબ કે તમે કોઈ પણ કેન્દ્રથી કોઈ પણ તમે ત્રિજ્યા લેશો એ હંમેશા કેવું હોય? 1 એકમ જ હોય, બરાબર? કારણ કે વર્તુળની ત્રિજ્યા 1 એકમ છે એવો જ મેં વર્તુળ લીધો છે. ઓકે, તો જો આ ચાપની લંબાઈ 5 એકમ હોય ને તો એને કેન્દ્ર આગળ જે ખૂણો છે બનાવેલો હશે એ 5 શું હશે? રેડિયન હશે. શું હશે? રેડિયન હશે. ખ્યાલ આવ્યો? એનો મતલબ તમે એક વસ્તુ નોટિસ કરી આની અંદર કે આપણે જો આ જે ચાપની લંબાઈ છે એને L નામ આપી દઈએ, બરાબર? ત્રિજ્યા છે એને R નામ આપી દઈએ અને રેડિયન છે એને જો થીટા માપ આપી દઈએ તો હંમેશા આપણો જે થીટા છે એ L/R જેટલો હશે અને આ શું હશે? રેડિયન માપ. રેડિયનને આપણે શું તરીકે દર્શાવીએ? ખબર કદાચ નહીં પડી તો આપણે ચેક કરીએ. ચલો કે જો થીટા આપણે શોધવો છે, કોનો થીટા શોધવો છે? તો કે આનો. તો ચલો L કેટલો છે? 1 છે. R નું માપ પણ કેટલું છે? 1 જ છે. તો 1/1 એટલે શું આવશે? 1. તો થીટા બરાબર તમને શું મળે છે? 1 રેડિયન. થીટા બરાબર શું મળે છે? 1 રેડિયન મળે છે. મળે છે. ખ્યાલ આવ્યો તમને? ખ્યાલ આવ્યો? ચલો આના માટે જોઈએ. થીટા બરાબર શું થશે? L/R રેડિયન. ઓકે, ચલો તો થીટા બરાબર જો L ની કિંમત કેટલી છે? L ની કિંમત અહીંયા આ L છે, આ R છે અને આ 5 રેડિયન થીટા બને છે એવું આપણે સાબિત કરવું છે. તો L ની કિંમત આપણી પાસે શું છે? અહીંયા 5. તો 5 અને R ની કિંમત શું છે આપણી પાસે? 1. તો અહીંયા 1 રાખીશ તો અહીંયા શું હશે? 5 રેડિયન. તો થીટા બરાબર જો તમને શું મળે છે? 5 રેડિયન. ખ્યાલ આવી ગયો?
તો અલ્ટિમેટલી આપણો જે સંબંધ છે એ આ પ્રકારનો બને છે. શું બને છે? આ પ્રકારનો બને છે. પણ હંમેશા યાદ રાખજો કે થીટા નું મૂલ્ય હંમેશા રેડિયન માપમાં જ મળશે. રેડિયન માપમાં મળશે. આ જે સંબંધની વાત કરો ને ત્યારે આ થીટા જે છે એ ઓલવેઝ કેમાં હશે? રેડિયનમાં હશે. કેમાં હશે? રેડિયનમાં હશે. ખ્યાલ આવી ગયો? ઈઝી. તો આ કોન્સેપ્ટને તમે વ્યવસ્થિત સમજ્યા. શું સમજ્યા ભાઈ? કે જો એક એકમ ત્રિજ્યાવાળું કોઈ વર્તુળ લો અને જે પણ એ ચાપની લંબાઈ હશે એ ચાપની લંબાઈ રેડિયન માપ જેટલો અહીંયા કેન્દ્ર આગળ ખૂણો બનશે. અહીં ચાપની લંબાઈ 5 એકમ હતી તો 5 રેડિયન જેટલો આપણે કેન્દ્ર આગળ ખૂણો મળ્યો. હવે આ પ્રશ્નને સમજો છો. કે 100 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળ છે. તો હવે અહીંયા આપણે ત્રિજ્યા કેટલી લેવાની છે? 100 સેન્ટીમીટર. હવે ચાપની લંબાઈ કેટલી આપી દીધી છે? 22 સેન્ટીમીટર. એનો મતલબ કે આ ચાપની લંબાઈ કેટલી છે? 22 સેન્ટીમીટર. ઓકે, ચલો. તો તેણે કેન્દ્ર આગળ બનાવેલા ખૂણાનું અંશ માપ શોધવાનું છે. શું શોધવાનું છે? અંશ માપ. તો અહીંયા જે ખૂણો બને છે એનું આપણે શું શોધવાનું છે? અંશ માપ શોધવાનું છે. ખ્યાલ આવી ગયો? ઓકે, તો ચલો અંશ માપ શોધવા માટે પહેલા તો આપણે રેડિયન માં આપણે માપ શોધી લઈએ કે અહીં આપણને શું આપેલું છે સોલ્યુશનમાં? અહીં ત્રિજ્યા આપેલી છે. ત્રિજ્યા r = 100 સેન્ટીમીટર. પછી બીજું ચાપની લંબાઈ આપેલી છે. તો ચાપની લંબાઈને આપણે શું નામ દઈશું? l. અને ચાપની લંબાઈ l = કેટલા છે? 22 સેન્ટીમીટર. ઓકે, હવે આપણે થીટા શોધી લઈએ. સો થીટા શું થશે? થીટા l upon small r. બરાબર છે? તો l upon small r ને આપણે c રેડિયન લખી દઈશું ઉપર, અથવા તમે r પણ કરી શકો, અથવા તો આવું ના કરવું તો છેલ્લે રેડિયન લખી દેવાનું, કોઈ પ્રોબ્લેમ નથી. તો l ની કિંમત કેટલી છે? જુઓ 22 છે અને એના છેદમાં 100 સેન્ટીમીટર છે. તો જો છેદ ઉડાડશો તો 11 * 22 થઈ જશે અને 50 * 100 થઈ જશે. તો 11 ના છેદમાં કેટલા આવશે? 50. તો થીટા બરાબર તમને શું મળ્યા? 11 ના છેદમાં 50. બરાબર. પણ આ થીટા જે મળ્યું એ કિંમત કેમાં મળે છે આપણને? રેડિયનમાં. કારણ કે મેં હમણાં જ તમને કીધું કે થીટાનું મૂલ્ય હંમેશા આ સંબંધની અંદર રેડિયન જ હશે. ઓકે, એટલે આ જે મળ્યા છે 11/50 એ શું મળી ગયા આપણને? રેડિયનમાં. હવે શું કરવું પડશે? તો કે આ રેડિયન માપને સંગત આપણે અંશ માપ શોધવું પડશે. જેમ અગાઉ આપણે જે બીજો અને પહેલો બીજો દાખલો કરેલા છે એ જ રીતે આને સોલ્વ કરવાનો છે. તો હવે આપણે શું કરીશું ભાઈ? કે 11/50 રેડિયનનું આપણે અંશ માપ શોધીશું. શું શોધશું? અંશ માપ. તો અંશ માપ શોધતા લગભગ હવે તમને આવડે જ છે. તો અંશ માપનું સૂત્ર લખો કે અંશ માપ = શું થશે? તો કે ભાઈ અંશ માપ હોય તો 180 ઉપર આવશે અને એના છેદમાં શું આવશે? પાઈ આવશે. એનો ગુણાકાર કોની સાથે થશે? રેડિયન માપ સાથે. રેડિયન માપ. ઓકે, ચલો આપણી પાસે કેટલા છે રેડિયન? તો કે 11/50 નો અંશ માપ જોઈએ ને, તો લખીએ કે 11/50 નું અંશ માપ = શું થશે? તો કે 180 એના છેદમાં પાઈ ની કિંમત કેટલી લેવાની છે? 22/7. તો આપણે લઈ લઈએ. અહીં આપેલી છે કઈ દાખલા નંબર 4 ની અંદર 22/7 લેવાના કીધા છે. પાઈ ની કિંમત કેટલા કીધા છે? 22/7. આવું લેવાનું કીધું છે. તો અહીંયા લખી દઈએ 22 અને 7 ને ઉપર લખી દો છો. ચાલશે? હવે તમને લગભગ ખ્યાલ આવી ગયો છે. 11/50 છેદ ઉડાડો તો 0 0 કેન્સલ થઈ જશે અને અહીંયા 11 * 22 થઈ જશે અને અહીંયા 9 * 18 થઈ જશે. બરાબર. અને 9 * 7 = 63 ના છેદમાં કેટલા આવશે? 5. 63 ના છેદમાં કેટલા આવશે? 5. અને આ જે મળે છે એ શું મળે છે? અંશ માપ.
પણ આપણને એક વસ્તુનો ખ્યાલ છે. કોનો ખ્યાલ છે? તો કે અંશમાં હંમેશા અપૂર્ણાંકમાં હોતું નથી. આનું સ્ટ્રક્ચર કેવું બને છે? પહેલા અંશમાં બને છે, પછી મિનિટ બને છે અને પછી સેકન્ડ બને છે. હમણાં જ મેં પ્રીવિયસ વિડિયોની અંદર મતલબ આગળના વિડિયોની અંદર ચર્ચા કરેલી છે. તો આપણે ફરીથી આને કેવું કરવું પડશે? ડિગ્રી મતલબ અંશમાં, મિનિટમાં અને સેકન્ડમાં ફેરવવા પડશે. બરાબર છે? તો ચલો 63/5 છે એને ભાગાકાર કરીએ. તો 63/5 ને ભાગશું એટલે 12.6 આવશે. કેટલા આવશે? મારી પાસે કેલ્સી નથી એટલે મારે કેલ્ક્યુલેશન બધું આગળ મેં કરેલું છે, જોઈ લો. હવે 63/5 નો ભાગાકાર કેટલો આવશે? કારણ કે ભાગાકાર કરવા જશું તો ટાઈમ આપણો જશે. તો 12.6 આવશે. કેટલો આવશે? 12.6. તો આનો જવાબ 12.6 આવે છે. તો આપણે શું કરીશું ભાઈ કે આને આપણે આ રીતે લખીશું. આને આપણે 12 + 0.6 લખીશું. ચાલશે? 12.6 અંશમાં આપણે આ રીતે લખીશું. ચાલશે? જગ્યા ઓછી છે એટલે મેં ત્યાં સ્ટેપ લખી દીધું છે. ઓકે, ચલો. તો હવે આપણે શું કરીશું? આ આખું અંશમાપ છે. તો અંશમાપમાં આપણે જે પૂર્ણાંક છે એને આપી દઈશું અંશમાપ. એટલે આ થઈ જશે આપણા 12 અંશ પ્લસ આ 0.6 છે એને આપણે 60 વડે ગુણાકાર કરશું તો એ થઈ જશે મિનિટ. શું થઈ જશે? મિનિટ. ઓકે, તો ચલો આનો ગુણાકાર કરશો તમે. આનો ગુણાકાર કરશો તો 12 મિનિટ અંશ અને 60 નો 6 સાથેનો ગુણાકાર કરશો તો ચલો 6 અહીંયા રાખીશું એટલે 10 નીચે આવશે એટલે આ 0 0 કેન્સલ એટલે કેટલા આવશે? અહીંયા 36. તો 36 શું થઈ જશે? આના મિનિટ. શું થઈ જશે? મિનિટ. ખ્યાલ આવી ગયો? એટલે કે 12 અંશ અને 36 સેકન્ડ માપ મળે. એટલે કે કેન્દ્ર આગળ જે ખૂણો બનશે અહીંયા ધારો કે આ પ્રકારનું કોઈ વર્તુળ હોય, આ પ્રકારનું વર્તુળ છે કે જેની ત્રિજ્યા કેટલી છે? 100 સેન્ટીમીટર ત્રિજ્યા છે. 100 સેન્ટીમીટર ત્રિજ્યા છે અને જે વર્તુળની ચાપ છે એ ચાપ ધારો કે 22 સેન્ટીમીટર હોય આ રીતે. બરાબર? આ 22 સેન્ટીમીટર હોય તો આ જે ખૂણો બનશે ને એ 12 રેડિયન 12 અંશ અને 36 મિનિટનો ખૂણો બનશે. ખ્યાલ આવી ગયો? ઈઝી. પહેલા આ ટોપિકને વ્યવસ્થિત સમજો, લખો અને પછી દાખલા કરો. ઓકે, પછી દાખલાની ગણતરી કરો. બહુ દાખલા સિમ્પલ છે પણ વ્યવસ્થિત સમજવાનું છે. ચલો આગળનો દાખલો જોઈએ. ચલો દાખલા નંબર 5 જુઓ. પાંચમા દાખલાની અંદર શું છે કે એક 40 સેન્ટીમીટર વ્યાસ વાળો વર્તુળ છે અને એ વર્તુળની અંદર જીવાની લંબાઈ તમને આપેલી છે 20 સેન્ટીમીટર આપેલી છે. બરાબર? તો જીવાની શરૂઆત તમને જે લઘુચાપ બને છે એ લઘુચાપનું માપ શોધવાનું છે. તો જો આકૃતિ ઉપરથી સમજીએ તો લગભગ દાખલો 70% એ જ આવી જશે. કે એક વર્તુળ છે કે જે વર્તુળનો વ્યાસ આપેલો છે. આપણે લખતા જઈએ આકૃતિ બોલતા જઈએ કે અહીં વર્તુળનો વ્યાસ બરાબર કેટલો છે? 40 સેન્ટીમીટર છે. બરાબર? તો વર્તુળની ત્રિજ્યા કેટલી થશે? વર્તુળની ત્રિજ્યા r બરાબર શું થશે? 20 સેન્ટીમીટર. આ કે નહીં? કારણ કે ત્રિજ્યા કરતા વ્યાસ કેવો હોય? બમણો હોય. તો હવે તમે મને એવું કહેશો કે 40 સેન્ટીમીટર વ્યાસ વાળું વર્તુળ હતું તો એ હવે આપણી ત્રિજ્યા કેટલી બની જશે? તો કે ત્રિજ્યા બની જશે આપણી 20 સેન્ટીમીટર. ખ્યાલ આવી ગયો? 20 સેન્ટીમીટર ત્રિજ્યા વાળું આપણું વર્તુળ આપેલું છે. એનો મતલબ કે જે જીવાને સંગત લઘુચાપ બને છે એનું માપ આપણે શોધવાનું છે. બરાબર? તો જુઓ એક આપણને આ જે 20 સેન્ટીમીટર છે અને એ જ રીતે અહીંયા ધારો કે કોઈ 20 સેન્ટીમીટર હોય 20 સેન્ટીમીટર હોય ને, કારણ કે 20 સેન્ટીમીટર ત્રિજ્યા વાળું વર્તુળ છે એટલે તમે કોઈ પણ ત્રિજ્યા લેશો તો બધી જ ત્રિજ્યા શું હશે? 20 સેન્ટીમીટર. અને હવે જો આ બંનેને આપણે જોડી દઈશું તો શું એક બનશે? જીવા બનશે. કારણ કે સવાલની અંદર એવું કીધું છે કે 40 સેન્ટીમીટર વ્યાસ, 40 ની જગ્યાએ આપણે 20 સેન્ટીમીટર બોલીએ તો 20 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળમાં જીવાની લંબાઈ આપી છે 20 સેન્ટીમીટર. એનો મતલબ કે આ 20 સેન્ટીમીટર આ પણ 20 સેન્ટીમીટર એ બંનેને જોડી દો તો આ પણ શું બને છે? 20 સેન્ટીમીટર.
20 સેન્ટીમીટર જીવાની લંબાઈ આપી છે. તો ખ્યાલ આવી ગયો ફિગરની અંદર, મતલબ આકૃતિની અંદર. ઓકે, ચલો હવે એવું કીધું છે કે જીવાને સંગત લઘુચાપનું માપ શોધો. તો જીવાને સંગત એટલે આ કઈ જીવા, તો એની સાથે જે બને છે ચાપ, એ આ લઘુચાપ બને છે, એની સાથે આ લઘુચાપ બને છે. ખ્યાલ આવી ગયો? તો આ લઘુચાપ એટલે આપણે l વડે દર્શાવીએ, એ l નું માપ આપણે શોધવાનું છે. ખ્યાલ આવી ગયો? l નું માપ આપણે શોધવાનું છે. તો એક ધ્યાનથી વસ્તુ આની અંદર જોશો ને, તો આ ત્રિકોણ સમબાજુ ત્રિકોણ બને છે. અને આપણને ખબર છે 10મા ધોરણની અંદર આવી ગયું કે જો સમબાજુ ત્રિકોણ હોય તો એના ખૂણાના માપ કેટલા હોય? 60 અંશના ખૂણા હોય. કેવા હોય? 60 ના ખૂણા હોય. ખ્યાલ આવી ગયો? આ બધા જ ખૂણા કેટલાના હશે? 60. ઈઝી. ચલો હવે આપણી પાસે શું છે? તો કે ભાઈ r ની કિંમત આપેલી છે, r બરાબર આપેલું છે, થીટા બરાબર પણ આપેલું છે, અને l ની કિંમત શોધવાની છે. પણ આ થીટા કેવો છે? અંશ માપમાં છે, અને આપણે થીટા કેવો જોઈએ? રેડિયન માપમાં. બરાબર છે? કારણ કે આપણે જો આ સૂત્રનો ઉપયોગ કરીએ, થીટા બરાબર આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ l/r, તો આ થીટા કેવો હશે? હંમેશા રેડિયનમાં હશે. પણ આ થીટા અહીંયા કેવો આપેલો છે? અંશમાં. તો આપણે આ 60 અંશનો જે ખૂણો છે એને આપણે કેમ ફેરવીશું? રેડિયન માપમાં. તો ચલો આપણે ફેરવી દઈએ રેડિયનમાં. તો કે 60 અંશ નું રેડિયન માપ બરાબર શું થશે? તો કે રેડિયન માપ શોધવો છે એટલે પાઈ ઉપર આવશે અને છેદમાં કેટલા આવશે? 180. એના ગુણ્યા અંશમાં. તો કયા અંશમાં શોધવું છે? તો કે 60 અંશનું. તો લખી દો અહીંયા 60. ચલો આ એક 0 કેન્સલ અને 6 તરી કેટલા થઈ જશે? 18. એનો મતલબ કે આપણે 60 અંશનું રેડિયન માપ કેટલું મળે છે? π/3. આવી ગયો ખ્યાલ? ચલો હવે આપણે થીટાની કિંમત રેડિયન માપમાં મળી ગઈ. તો હવે આપણે l ની કિંમત આસાનીથી શોધી શકશું. કઈ રીતે? તો આ રીતે કે આપણે જાણીએ એક વસ્તુ કે થીટા બરાબર l/r થાય છે. l આપણે શોધવો છે તો l ને સૂત્રનો કરતા બનાવીએ તો r સાથે થીટા ગુણાશે તો થીટા ગુણ્યા r થશે. ચલો l થીટા નું માપ શું છે? π/3 અને r નું માપ શું છે? 20 સેન્ટીમીટર. કેટલું છે? 20 સેન્ટીમીટર. છેદ છે નહીં તો l બરાબર શું આવશે? 20π/3. શું આવશે? 20π/3. તો જે આપણે l ની કિંમત મળે છે, l ની કિંમત કેવી છે? જો કે લઘુચાપનું માપ છે, ચાપનું માપ છે. તો ચાપનું માપનો એકમ તો કંઈક હોય જ. આપણે કેમ અહીંયા લખીએ કે ભાઈ 20 સેન્ટીમીટર છે, તો ચાપનું માપ પણ કંઈક માપમાં હોય ને, જેમ કે સેન્ટીમીટર છે, મીટર છે, એવું માપ આપેલું હોય. બરાબર? તો આપણે આને માપ ક્યું લખવું પડશે? સેન્ટીમીટર, કારણ કે બધા જ માપ સેન્ટીમીટરમાં છે. તો આ a મળે છે, a કેમાં મળે છે? સેન્ટીમીટર. ખ્યાલ આવી ગયો કે લઘુ માપનો જે ચાપ છે, ચાપનું માપ છે એ 20π/3 સેન્ટીમીટર મળશે. તો તમને હવે લગભગ ફિગર ઉપરથી જો તમે દાખલો જોયો તો તમને 70% ખ્યાલ આવી ગયો. પ્રશ્નને સમજીને તમે આકૃતિ દોરી તો 70% નો ખ્યાલ આવી ગયો. પછી તો આપણે દાખલો ખાલી સોલ્વ જ કરવાનો. ઈઝી છે કે નહીં? ચલો આપણે પછી દાખલો જોઈએ. ચલો દાખલા નંબર 6 જુઓ. દાખલા નંબર 6 ની અંદર જો શું છે? બે વર્તુળો આપેલા છે અને એ વર્તુળો સમાન લંબાઈની ચાપના છે. બરાબર? તો ચાપની લંબાઈ કેવી છે? સમાન છે. અને કેન્દ્ર આગળ પહેલું વર્તુળ છે એ 60 અંશનો ખૂણો બનાવે છે અને બીજું વર્તુળ છે એ 75 અંશનો ખૂણો બનાવે છે. એનો મતલબ કે જો આ પ્રકારના બે વર્તુળ આપેલા છે, એક વર્તુળ થોડું મોટું, બરાબર, અને આ જે છે એ કેન્દ્ર આગળ કેટલા અંશનો ખૂણો બનાવે છે? 60 અંશનો ખૂણો બનાવે છે. તો ધારો કે અહીંથી આપણે આ જે ચાપ છે, ચાપ સમાન જ છે. અહીંયા જે ખૂણો બને છે 60 અંશનો બને છે અને અહીંયા જે છે ચાપની લંબાઈ સમાન જ છે. અહીંયા જે ખૂણો બને છે 75 અંશનો બને છે. તો હવે આપણે તો તેમની ત્રિજ્યાનો ગુણોત્તર શોધવાનો છે. એનો મતલબ કે આપણે જે આ ત્રિજ્યા છે આને સપોઝ r1 કહી દઈએ અને આપણે આને r2 કહી દઈએ, તો આ r1 અને r2
ઓકે ચલો હવે આપણે સપોઝ આને થીટા 1 કહી દઈએ અને આપણે આને શું કહી દઈએ થીટા 2 કહી દઈએ અને l જ કહેશું આપણે કેમ કારણ કે l શું છે સમાન લંબાઈની ચાપ છે તો લંબાઈ જે છે l એ સમાન જ રહેશે એટલે આપણે એને l કીધા છે હવે આપણે r1 અને r2 નો ગુણોત્તર શોધવો છે એટલે કે r1 ના છેદમાં r2 શોધવો પડશે અને આપણને ખબર છે કે જો આ પ્રકારની આકૃતિ બનતી હોય તો આપણે કયા સૂત્રનો ઉપયોગ કરીએ θ બરાબર l/r1 બરાબર છે પણ ત્યાં જે થીટા છે એ રેડિયનમાં હોય કેમાં હોય રેડિયનમાં અને અહીંયા આપણો થીટા છે એ કેમાં છે અંશમાં છે તો આપણે સૌપ્રથમ શું કરી દઈએ આનું રેડિયન માપ શોધી લઈએ બરાબર છે તો આપણે કહીશું કે 60 અંશનું રેડિયન માપ શું કહેશું 60 અંશનું રેડિયન માપ બરાબર પાઈ ના છેદમાં 180 ગુણ્યા અંશ માપ કેટલું છે આપણી પાસે 60 તો આ જે મળે છે એ આપણને કેટલું મળશે સોરી 180 ના 0 પર અને અહીંયા મળશે 3 એટલે π/3 અને જો આને આપણે θ1 કહી દઈએ આને શું કહીએ આપણે θ1 તો આપણો θ1 બરાબર શું મળે છે π/3 ખ્યાલ આવી ગયો ચલો હવે આપણે 75 નો શોધી લઈએ ઓકે તો આપણે આને શું કહીશું θ2 તો θ2 બરાબર 75 અંશનો રેડિયનમાં બરાબર શું થશે પાઈ ના છેદમાં 180 એના ગુણ્યા 75 ચલો તો 15 × 75 થશે અને 36 × 180 થશે બરાબર હજી છેદ ઉડે છે હા 12 તેની 36 થશે અને 5 તેની 15 થશે એટલે અહીંયા આપણને કેટલા મળે છે 5 પાઈ ના છેદમાં 12 બરાબર તો θ2 ની કિંમત કેટલી મળે છે આપણને 5 પાઈ ના છેદમાં 12 ઓકે ચલો તો હવે આપણે આનો ગુણોત્તર શોધવાનો છે તો ગુણોત્તર આપણે કઈ રીતે શોધવો પડશે ભાઈ તો આપણને એક ચીજ ખબર છે શું ખબર છે તો જો θ1 માટેની તમે વાત કરશો તો θ1 બરાબર શું થશે તો કે l/r થશે પણ r1 લખવો પડશે અહીંયા ઓકે તો r1 બરાબર શું થશે જો r1 બરાબર શું થશે l/θ1 થશે તો એ જ રીતે r2 બરાબર શું થશે l/θ2 થશે ઓકે ચલો હવે આપણે r1/r2 શોધવા છે તો લખી દઈએ r1/r2 તો r1 ની કિંમત શું છે જુઓ l/θ1 l/θ2 આવું થશે તો જો આ અંશ છે આ છેદ છે અને આ છેદનો છેદ છે તો છેદનો છેદ ક્યાં જશે અંશમાં આ જો અહીંયા પણ અંશ છેદ છે એટલે ઉલટાઈ જશે આ પ્રકારનું થશે જો l/θ1 ગુણાકારમાં θ2/l ખ્યાલ આવ્યો અંશ છેદ અને આ છેદનો છેદ પણ છેદનો છેદ ઉલટાઈ જશે એટલે θ2 ઉપર જશે l નીચે આવી જશે તો આ l કેન્સલ થઈ જશે ઓકે ચલો θ2 ની કિંમત કેટલી છે આપણી પાસે θ2 ની કિંમત કેટલી છે 5 પાઈ ના છેદમાં 12 અને θ1 ની કિંમત કેટલી છે π/3 કેટલી છે π/3 તો અહીંયા લખું છું r1/r2 is equal to જો ફરીથી આપણે આ અંશ છે આ છેદ છે અને આ છેદનો છેદ છે તો ઉલટાઈ જશે ઉપર જશે એટલે 5 પાઈ ના છેદમાં 12 ગુણાકાર 3 ના છેદમાં શું થઈ જશે 5 3 ના છેદમાં 5 તો આ પાઈ જશે અને 4 તેની 12 થશે તો r1/r2 is equal to શું મળ્યા 5 ના છેદમાં 4 તો આ શું મળી ગયો આપણને ગુણોત્તર આનો જેમ સ્વરૂપ લખવું હોય તો પણ આપણે શું લખી શકીએ r1/r2 બરાબર 5/4 ખ્યાલ આવી ગયો દાખલો ઈઝી હતો પણ એક વસ્તુ સમજવાની હતી કે આપણે મેળવ્યું છે આ વસ્તુ તો એ વસ્તુ શોધવા માટે આપણે કોની જરૂર પડે છે તો કે આ સૂત્રની અને એ સૂત્રની અંદર તમે જોશો તો આ થીટા છે એ ઓલવેઝ કેમાં હોય રેડિયનમાં હોય કેની અંદર હોય રેડિયન માપની અંદર હોય તો આપણે સૌપ્રથમ તો θ1 અને θ2 ને કિંમત ચેન્જ કરવા પડશે રેડિયનમાં તો રેડિયનમાં મેં ફેરવી દીધા પછી આપણે સિમ્પલ કેલ્ક્યુલેશન કરીને ચેક કરી લીધું ખ્યાલ આવી ગયો ઈઝી ઓકે
ચલો તો આ સ્વાધ્યાયનો એક આના પછીનો છેલ્લો દાખલો આપણે જોઈ લઈએ. ચલો દાખલા નંબર 7 માં જુઓ. આ સ્વાધ્યાય 3.1 નો છેલ્લો દાખલો છે અને બહુ ઈઝી દાખલો છે, બહુ મજાનો દાખલો છે. જુઓ શું કીધું છે અહીંયા કે 75 સેન્ટીમીટર લંબાઈવાળા લોલકનો અંત્ય બિંદુ 10 સેન્ટીમીટર, 15 સેન્ટીમીટર અને 21 સેન્ટીમીટરની ચાપ બનાવે છે. 3 ચાપ બનાવે છે, બરાબર? જો સમજો કે આ આપણી પાસે એક લોલક છે. આ એક શું છે? લોલક છે કે જેની લંબાઈ કેટલી છે? 75 સેન્ટીમીટર. આ કેટલી છે? 75 સેન્ટીમીટરની લંબાઈ છે આ ગાળાની લોલક. હવે શું કરે છે કે ભાઈ લોલક જે છે આ ટાઈપનું થાય કે ફિઝિક્સની અંદર તમારે આવશે કે એક તમારી પાસે દોરી હોય અને દોરીને છેડે તમે કોઈ ગોળો બાંધેલો હોય અને આમ તમે કરશો તો એ શું કરશે? દોલન કરશે. તો આ જે લોલક છે, લોલક શું કરશે? એનું દોલન. તો દોલન કેટલું થાય છે? પહેલા 10 સેન્ટીમીટર. એનો મતલબ કે અહીંયાથી આવે છે અને અહીંયા સુધી પહોંચે છે આ જે લોલક. તો એ આ જે ગાળો છે એ કેટલો હશે? 10 સેન્ટીમીટર. એ શું બને છે? એની ચાપ. ખ્યાલ આવે છે? પણ જો આને તમે ધ્યાનથી જોશો ને તો આમ તમે ઉપર લઈ જશો, આ રીતે આમ ઉપર લઈ જશો તો આ શું બને છે? એક વર્તુળ જ બને છે. જો એક વર્તુળ બને છે. ખ્યાલ આવે છે? આ રીતે તો તમે ધ્યાનથી જોશો તો આ શું હશે? વર્તુળની ત્રિજ્યા છે, હશે કે નહીં? અને આ તમારી L છે, ચાપની લંબાઈ છે, બરાબર? તો હવે આપણે આની અંદર શોધવાનું કેવું છે? તો તેની કેન્દ્ર આગળ બનાવેલા ખૂણાનું માપ શોધો. આ જે ખૂણો બનાવે છે એ થીટા શોધવાનો છે અને એ રેડિયન માપમાં શોધવાનો છે. તો આપણને ખબર છે કે આ થીટા હંમેશા રેડિયન જ હોય કે નહીં? હા, રેડિયન જ હોય, બરાબર? તો એક કામ કરીએ આપણે કે પહેલા માટે થીટા 1 શોધી લઈએ, બીજા માટે થીટા 2 શોધી લઈએ. તો આપણને ખબર છે કે સોલ્યુશન ઓફ 1 તો થીટા 1 is equal to શું થશે? તો કે L upon R. સોરી, L1 upon R. કારણ કે જો R તો બધાની અંદર સામાન્ય રહેશે. R શું છે? 75 સેન્ટીમીટર છે. તો એ સામાન્ય રહે તો ચેન્જ શું થશે? તો કે L. તો પહેલાની અંદર L ની માપ કેટલું આપેલું છે? 10 સેન્ટીમીટર. તો આપણે અહીંયા લખશું કે થીટા 1 is equal to L એટલે L1 એટલે 10 અને R એટલે 75. તો છેદ ઉડાડીએ આપણે તો 5 * 10 થઈ જશે અને 15 × 5 = 75 થશે. તો થીટા 1 બરાબર શું મળે છે? 2/15 રેડિયન. શું મળે છે? 2/15 રેડિયન નો ખૂણો બનશે. એટલે અહીંયા જે ખૂણો બનશે એ 2/15 રેડિયન નો બનશે. ખ્યાલ આવી ગયો? ચલો આ જ પ્રોસેસ આપણે થીટા 2 માટે કરીએ કે જ્યારે અહીંયા L બરાબર કેટલા સેન્ટીમીટર હોય? 15 સેન્ટીમીટર હોય. ત્યારે થોડુંક અહીંયા આગળ જતું રહેશે. લોલક જે છે આ રીતે. ખ્યાલ આવી ગયો? ચાલો તો થીટા 2 માટે આપણે શોધી લઈએ. થીટા 2 બરાબર શું થશે? L2 એના છેદમાં R. તો L2 ની કિંમત કેટલી છે? જુઓ 15 સેન્ટીમીટર છે. તો રાખી દઈએ 15 અને નીચે આવશે 75. તો 15 × 5 = 75. થીટા 2 બરાબર 1/5 રેડિયન. 1/5 રેડિયન. ઓકે? ચલો હવે આપણે થીટા 3 શોધી લઈએ. તો થીટા 3 ની અંદર શું થશે? તો કે આ જે માપ બને છે એ કેટલાનું બને છે? 21 સેન્ટીમીટરનું. એટલા માટે આખો આગળ આવતો રહેશે. ઓકે? એટલી ચાપ બનશે. તો ત્યારે થીટા 3 L3 upon શું થશે? R. L3 ની કિંમત કેટલી આપેલી છે? 21 એના છેદમાં 75. તો 7 તેરી કેટલા થશે? 21 અને 25 તેરી કેટલા થશે? 75. તો તમને જવાબ શું મળશે? થીટા 3 બરાબર 7/25 અને આ કેટલા થશે? રેડિયન. શું મળશે? રેડિયન. ખ્યાલ આવી ગયો? દાખલો બહુ સિમ્પલ હતો, બહુ ઈઝી હતો. તો અહીંયા આપણે સ્વાધ્યાય 3.1 પૂરું થાય છે અને આપણો આજનો સેશન જે છે અહીંયા જ આપણે પૂરો કરીએ છીએ. હવે આપણે નવા ટોપિક સાથે નવા વિડિયોની અંદર મળીશું. ઓકે? આઈ હોપ કે તમને લગભગ મોસ્ટ ઓફ બધું ખબર પડી ગઈ હશે.
ઓકે, અને ના ખબર પડે તો વિડીયોને 1 થી 2 વાર જોજો અને સમજજો. અને જે પણ હું અહીંયા દાખલા ગણાવું છું, જે પણ તમને પ્રમેય થિયરી લખાવું છું, એ બધી તમે નોટની અંદર લખતા જજો. એટલે તમારે શું એક નોટ તૈયાર થઈ જશે. બરાબર? કારણ કે જે આપણે ક્લાસરૂમની અંદર કામ કરવાના છીએ એ જ અત્યારે વિડીયોની અંદર કામ કરીએ છીએ. પણ વિડીયોની અંદર તમને કદાચ તમારા અમુક પ્રશ્નો રહી જતા હોય એ તમે પૂછી ના શકતા હોય. પણ એ પ્રશ્નોનું પણ આપણે લાઈવ લેક્ચરની અંદર સોલ્યુશન લાવી દઈશું. ઓકે, તો ધ્યાનથી સમજો, ભણજો અને નોટ ડાઉન કરતા રહેજો બધી જ વસ્તુ. અને આગળના સ્વાધ્યાય આગળના ઉદાહરણો છે એ પણ તમે સોલ્વ કરજો. ઓકે, ચલો ફરીથી મળીશું આપણે નવા ટોપિક સાથે. થેન્ક યુ.